મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના મહેમાન બન્યા હતા। રવિવારે સુરત આવેલા મુખ્યમંત્રીએ 2 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સુરતના મહેમાન બન્યા હતા। સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જેમાં સવારે 11 કલાકે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયેલા સાંસ્કૃતિક યોદ્ધા દ્વારા પુરસ્કાર અને સન્માન સમારોહ હાજરી આપ્યા બાદ બપોરે કેનાલ રોડ પર આયોજિત શ્રીમદ ભાગવત કથા સમારોહ હાજરી આપી હતી। ત્યારબાદ આજે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થયા હતા। સાથે મળીને જો એની અંદર કામ કરીશું, બધા છેક સુધી બેઠા યુવાનો એ બધાને હું ખૂબ દિલથી એ બધાને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે બધા બેઠા છો, શરૂઆત કરી છે। બોલતા હતા આગળ વાળા થોડા ઓછું બોલતા હતા, પણ પાછળ વાળા જબરદસ્ત યુવાનો આની અંદર ભાગ લેશે તો ઘણો બધો, કારણ કે બધાએ જ્યારે આપણા ઉપર આવે છે, ઘણી વખતે શું છે કે આપણા ઉપર ના આવે ત્યાં સુધી આપણને થોડીક મજાક મસ્તી કરી લઈએ, પણ જ્યારે આપણા ઉપર એની એ વસ્તુ આવે ત્યારે આપણને એમ થાય કે આ મજાક મસ્તી મેં કરી એ વખતે ખોટી કરી હતી, આ તો છેક મારા ઘર સુધી આવી ગયું। એટલે આ બધું જ દરેક પરિવાર માટે આ જરૂરી છે। એકલા પુરુષો માટે જરૂરી છે એવું નથી, એકલા બહેનો માટે જરૂરી છે એવું નથી, એકલા યુવાનો માટે જરૂરી છે એવું નથી, એકલા વૃદ્ધો માટે જરૂરી છે એવું નથી। સમાજના દરેકે દરેક વ્યક્તિ માટે આ જરૂરી છે। આ યોદ્ધા પુરસ્કારથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આપણે આ યુદ્ધ પણ લડવું છે, સાથે સાથે જાગૃતિ પણ લાવવી છે। એમાં આપ સૌ સાથે મળીને સહકાર આપશો તો માનનીય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બનાવવું છે એ સંસ્કૃતિને વિરાસત તો કરી, વિકાસ તો કરો, પણ આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને જાળવીને આપણે આગળ વધવું છે એ પણ એમની નેમ છે। એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણા બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું। એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી।